સિંગવડના તોરણી પ્રાથમિક શાળાના નરાધમ આચાર્ય દ્વારા 6 વર્ષીય બાળકી જોડે દુષ્કર્મનો પ્રયાસ બાદ તેની હત્યાના મામલામાં હવે ધીમે ધીમે રાજનીતિ ગરમાતી જઈ રહી છે. રાજકારણમાં ગરમાવો આવતા હવે નેતાઓનો જમાવડો આ મૃતક બાળકીના નિવાસસ્થાન ઉપર જોવા મળી રહ્યો છે. આજરોજ ઝાલોદ 130 બેઠકના ભાજપના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા ભોગ બનનાર દીકરીના ઘરે પહોંચ્યા હતા. તેઓએ તેમના પરિવારજનોને સાંત્વના આપી હતી. સાથે સાથે બાળકીના પરિવારજનોને હત્યારા નરાધમ આચાર્ય ગોવિંદ નટને સખતમાં સખત સજા થાય અને ફાંસીની માંગ કરે તે માટેની રજૂઆતો પણ ઉપસ્થિત ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા કરવામાં આવી હતી. તેઓએ આજે ભોગ બનનાર પીડિતાના પરિવારને મળ્યા હતા. તેઓને સાંત્વના આપી આરોપીને કડકમાં કડક સજા થાય તેમજ બાળકીને ન્યાય મળે તે માટે સરકારમાં રજૂઆત કરવા માટે પણ જણાવ્યું હતું. 19 સપ્ટેમ્બરે તોરણી પ્રાથમિક શાળામાં અમારી દીકરી દુરીશાબેન ઈશ્વરભાઈ બારિયા સ્કૂલમાં ધોરણ 1માં અભ્યાસ કરતી હતી અને શાળાના આચાર્યની ગાડીમાં બેસાડી દીકરીની શાળાએ અભ્યાસ કરવા માટે મોકલેલ હતી અને મારી દીકરી જોડે શાળાના આચાર્યશ્રીએ એના જોડે એનું ગળો દબાવી હત્યા કરવામાં આવેલ છે. એ બાબતે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી, ગુજરાત સરકારના ગૃહ વિભાગ અને રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા અને અમારી સરકારે સઘન તપાસ કરાવી 48 કલાકની અંદર અમારી દીકરી ધ્રુવિશાને ન્યાય મળે એના માટે રાજ્ય સરકાર, રાજ્યનો ગૃહ વિભાગ, રેન્જના આઈજી શ્રી, જિલ્લા પોલીસ વડા શ્રી અને અમે ચૂંટેલા 15મી વિધાનસભાના ધારાસભ્ય તરીકે અમારી ફરજ બને છે. જિલ્લો હોય, તાલુકો હોય, ગામડું હોય, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને આવી મોટી ઘટનાઓ બને ત્યારે અમારી દીકરીઓને ન્યાય મળે આના માટે રાજ્ય સરકારની ન્યાયાલયો શરૂ કરવામાં આવેલ છે અને ન્યાયાલયની પ્રક્રિયાની અંદર ઝડપભેર આ કેસ ચલાવી અને તોમતદારને ફાંસીની સજા મળે એ રીતની રાજ્ય સરકાર ગતિથી ન્યાયિકપણે તપાસ કરાવી રહી છે. દેશના અમારા યશસ્વી પ્રધાનમંત્રી, વૈશ્વિક નેતા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબના વડપણ હેઠળની ગુજરાત સરકાર ગતિથી સમય મર્યાદાની અંદર સમયબંધ તપાસ કરાવી અને અમારી દીકરીને દુર્વિશાબેન ઈશ્વરભાઈ પટેલને બારિયાને જે હત્યા કરવામાં આવેલ છે એને હત્યારાઓને સખતમાં સખત સજા થાય એવું આ વિસ્તારના, આ જિલ્લાના ધારાસભ્ય તરીકે હું મારા દીકરીને ન્યાય અપાવવા માટે કટિબદ્ધ છું. મારી સરકાર પણ કટિબદ્ધ છે અને પરિવાર ઉપર આવેલી એ દુઃખદ ઘટના છે એ દુઃખદ ઘટના ભગવાન એમને શક્તિ આપે,